એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં છો. હું પણ મસ્ત મજામાં છું. કેમ મને દાંત આવે? કેમ કે હું આવું બધું કરી અને ફટાફટ કામમાં લાગી જાઉં અને તરત વિડીયો ઉતારું. પોતાના ફેસને જોઉં ને કે કેવી રીતે છે, કેવી રીતે નહીં. એટલે આઈ મીન બીજું કાંઈ નહીં, આ તો ચેતનનું પ્રેમ છે. તો વાગ્યા છે 9:30 અને જોઈ લો. તો આજની અપડેટ કહી દઉં કે કેમ કે ઘરના બધા જ મેમ્બર્સ ઘરે છે. નેન્સી સ્કૂલે ગઈ હતી પણ એને છે ને મજા નથી ને એટલે ફોન આવ્યો એટલે ચેતન લેવા ગયા છે. નેન્સી ધ્રુવી તો ટ્યુશન નથી ગઈ. મોઢું ચડાયેલું નેન્સી આજની અપડેટ આપી દીધી છે. તારીખ આપી દઉં. આજે તારીખ છે 14 શુક્રવાર, ફાગણ સુદ પૂનમ એટલે ધૂળેટી. તો બધાને સોરી એટલી ધૂળેટીની મારો ઉત્સાહ હશે. સમજો હજુ ઉઠી જ છે. સોરી. જૈન 14 હોળી. આજે છે તારીખ 13 ગુરુવાર, ફાગણ સુદ 14. આઈ મીન એટલે હોળી છે. હા બેટા, હા. ભગવાન છે ને, તમને એક નાનું એવું ઉદાહરણ આપું. હોળી પ્રગટાવજો ને, કોઈના ઘરમાં હોળી કરતા નહીં. તમને છે ને બધું જ બતાવ્યું. પણ માધવને આજે છે ને મેં લેટ ઉઠાડ્યા કેમ કે થોડુંક મોડી ઉઠી હતી, ઘરનું કામ બાકી હતું. નેન્સીને લેવા ગયા હતા એટલે ચા નાસ્તો ને બધા જ હારે કર્યા. એટલે પછી પાછું ના આવ્યું અને માધવને ઉઠાડવાનું રહી ગયું હતું. તો હું તમને માધવને આજે ઉઠાડતા બતાવું તો કેવી રીતે હું ઉઠાડું છું. તો પહેલાં તો મારે કેમેરો સેટ કરવો પડશે. ઓય બાપા, માધવ મટુકી. તો ચાલો, જો આવી રીતે માધવ સૂતો હોય એ બાપા, તો પહેલાં બધી વસ્તુ સાઈડમાં કરી લઉં. પછી છે માધવ. એ માધવ હવે એમની માટે કોટનનો ચાદર લાવવાનો છે. એ દીકુડો જાગી ગયો. જય શ્રી કૃષ્ણ માધવ. જો આ બાળી જો પેરી પિંક કલરની પહેરાવી છે. હવે અમારે સોનાની પહેરે. આવું ટોપકું તો નહીં પણ આવો વાળો પહેરાવો છે સોના. એને માધું એને એવો પહેરાવો છે. જય શ્રી કૃષ્ણ. તો બસ આવી રીતે માધવને ઉઠાડીએ. માધવના તો તમને દર્શન કરાવી દીધા. તો આ માતાજી છે અમારા અને સાળંગપુરવાળા દાદા. બોલો કષ્ટભંજન દેવની છે. તો જય શ્રી કૃષ્ણ નેન્સી. એને થોડુંક પેટમાં દુખતું હતું ને એટલે છે ને એને પપ્પા તેડવા ગયા હતા. જિંદગીમાં 9મું ધોરણમાં ભણે છે પણ પહેલી વખત ફોન આવ્યો છે ટીચરનો કે ધ્રુવીને મજા નથી, નેન્સીને મજા નથી ને એટલે લઈ જાઓ. એટલે નોર્મલ છે ને આજે છે ને સંખ્યા હતી નહીં અને એને દુખતું હતું ને એટલે માથું નીચું કરીને સૂતી હતી. તો અચાનક જ છે ને પછી પ્રિન્સિપલ ટીચરને એવી રીતે આટો મારવા આવતા હોય એટલે કે કેમ માથું નીચે હતી કે થોડુંક પેટમાં મને દુખે છે. તો કે વાટ ન જોઈ. આમે ટીચર્સ નથી બધા તો કે પેરેન્ટ્સને બોલાવીને વહી જાય. તો પછી આ હા ના કંઈ ના હાકી. હવે મળશું તમને બપોરે ને આપણે જય શ્રી કૃષ્ણ કહી દઈ. જય શ્રી કૃષ્ણ ચેતન. માઓ કાઢો અને બોલો જય શ્રી. તો ચલો હવે ચેતન આરે જય શ્રી કૃષ્ણ કહી દઈ. તો જય શ્રી કૃષ્ણ ચેતન. મોબાઈલમાં એટલા વ્યસ્ત છે ને ચેતન. જય શ્રી કૃષ્ણ. શાબાશ. ઓફરું જોયા રાખે પણ વિના સ્કૂલે જાઉં છું ધ્રુવીને લેવા.
છે ને એની ભત્રીજી. શું કહે છે ધ્રુવી તું? શું કહે છો? સોમવાર સુધી આરામ. હરામ આરામ નહીં. આરામ. આરામ સોમવાર સુધી. ઓકે. કેમ કે ત્યાં સુધી સળંગ રજા. પછી એક કોઈ રજા નહીં આવે પરીક્ષા સુધી. કસ્તુરી ઢીલક. એટલે મંગળવારે રજા. ફટાફટ ભણવા મળે. પામાં નહીં ફાવતું મને. હારું. આમ તો કેટલું કડક થઈ ગયું. હા. બેન ગળી પૂરી બનાવે છે. હું ઢેબરા કહેવાય, થેપલા કહેવાય, તો મસ્ત થેપલા બને. એક સાઈડ બળી ગયું, કાંઈ વાંધો નહીં. ગાઈસ મને તો આવડતું નહીં પણ આ મમ્મી આમાં ગાઈસ તો છે ને આ ગળી પૂરીની એક પરંપરા છે. ચેતનનો ફોન આવી ગયો. પરંપરા, નિષ્ઠા અને અનુષ્ઠાનનો. તો પૂરી પરોઠું છે ને એ ધ્રુવીએ બનાવ્યું છે. તો જોઈ લેજો કોણે બનાવીશ કહું? આ શકશે. આજે આ પૂરી પણ હા. નાની તો કે મમ્મી મેં એ કેમ કેવું મસ્ત થેપલું બનાવ્યું એમ. તો મેં કીધું બહુ ફાઇન બનાવ્યું. તો કે મમ્મી એક વખત મને મોટી થઈ જવા દે, પછી તારે આમ જો જલશે જલસો. એટલે કે હું ફટાફટ રસોઈ. એટલે મેં કહ્યું એમ કરતા પપ્પા આવે છે ને તો મેં કીધું એક કપ એક રકાબી ધોઈ દે ને એક વાટકો. તો કે એટલું મોટું નથી થવું કે વાસણ મારે ધોવા પડે, તો મોટું નથી થવું. તો નાનામાં જ રસોઈ બનાવી દેવાની છે. એટલે એને છે ને વાસણ ઘસતા ગોપી માસીને ગોળે આ લાગે. ના કોક વાર ઘસું છું 2 ટાઈમ નો. ઓ 2 ટાઈમ? इतना बड़ा आरोप, इतना बड़ा एलिगेंट मेरे पर. ઓ બાપા ચાકુ રહેવા દે. તો છે ને આજે મમ્મીને પગમાં વાગ્યું હતું ત્યારે જ છે ને બધા એમ કહે છે કે બહુ મોડું છે મુહૂર્ત આ હોળી પ્રગટાવવાનું, એટલે 11 વાગ્યા પછી છે. એટલે નિરાશ છે. નકર તો અત્યારે હોળી કેટલી જગ્યાએ તો પ્રગટી ગઈ હોય. હોળી નહીં, આપણે હોલિકામાં વાળી હોળી. 6:30 રાઉન્ડ ઢોલ વાગવા માંડ્યા હોય ને ઘણું ખરું થવા મળ્યું હોય. કાદરુઈ કે નાના બેબીની ફર્સ્ટ હોળી હોય તો ફર્સ્ટ હોળીમાં એમને હાર પહેરાવે, તિલક કરે, મામાના ઘરેથી કપડાં આવે, મામાના ઘરેથી ખજૂર, મામાના ઘરેથી જો ફટાકડા ફૂટવા મળ્યા, મામાના ઘરેથી ખજૂર, કપડાં, એવું બધું. છોકરી હોય તો થોડીક ઓછું હોય, પણ છોકરો આવ્યો હોય ને તો બહુ જ હોય. એટલે મામાના ઘરના ઘણું ખરું હોય. ઢોલક હોય, ગીત બીત સાથે. મામા હોય ને ભાણિયાને રાઉન્ડ ફેરવે, એવું બધું હોય. ને નવા જોડા પરણે તારના નવા જોડા હોય ને મમ્મી નાના જ સીવી એવું ન હોય. એમ નહીં, બોર્ન બેબી હોય ને જન્મવું હોય ને એ બેબીને તમે તો ઢગા થઈ ગયા. હમ ઢગે નહીં હો. એમ નહીં, તને તો હોળિકાના દર્શન કરાવવા કોણ લઈ ગયું ખબર? પપ્પા. અને ધ્રુવી નેન્સીને તો અમારા ઘરે કરી હતી, મમ્મી લઈ ગઈ હતી. હા ખાસ મને યાદ છે. કેમ કે એટલું નાનું બેબી નેન્સી હતી. કેમ કે એના 10મા પહેલા મહિનામાં જન્મ, ધ્રુવીને 10મા મહિનામાં જન્મ. એટલે ધ્રુવી થોડીક આમ જો આમ દેખાવડી જેવી થઈ ગઈ. ધ્રુવી નેન્સીને તો હજુ 2.5 મહિનાની જ હતી, 2-2.5 મહિનાની. એટલે એવી સરસ સરસ યાદો છે. તો થાકી ગયો છું. પરસેવાનો તો કોઈ જ ગરમીનો. અત્યારે ચા અને ઢેબરા તળવાનું ધ્રુવીમાંથી મૂકીને આવતી. બહુ ગરમી લાગે છે. અને નેન્સીબેન તો ઓલા રૂમમાંથી, અને કાલે અમે એસી જે ચાલુ કર્યું હતું ને એટલે હવે છે ને નેન્સી છે જાજા ભાગે એ રૂમમાં દેખાશે. જ્યાં ટાઢું નહીં કહેતા સારું હોય, સારો ઢગલો હોય ત્યાં બેસે, એવી રીતે ઢગલો ત્યાં સારો હોય, અટાણે ઠંડો હોય એટલે ત્યાં બેસે. હવે ચેતન કહેતા હતા ખરી કે ઈસનપુર કાલે જવું છે. જિંદગીમાં કોઈ દિવસ નથી બન્યું, એવું કરવું છે. પણ બોલો એટલી
આ ધ્રુવીને તને જ્ઞાન જ પડી કોઈ પણ સારું કામ કે કઈ વસ્તુ બોલતી હોય તો તારે નહીં. એટલી ખરાબ આદત થઈ ગઈ છે ને, કંઈ પણ વાત કરું ને એટલે એમ કે ના હોય નહીં કરતી. મારે કંટ્રોલ કરવું પડશે, મારે વિડીયો નહીં બને. ગુસ્સાને શાંત રાખી. તો ચલો વિડીયોને એન્ડ કરીએ. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરી નાખજો ભરપૂર. નાનું વ્લોગ બન્યું છે પણ બહુ મસ્ત મજાનું વ્લોગ બન્યું છે. કાલ ફૂલ ટુ આરામ કરવાનો ડે છે, પણ જ્યારે અંદરથી એમ થાય ને કે આરામ કરવાનો ડે છે, એ ડે હેડિક થઈ જાય છે. એટલે કાલે મળશું નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. તો બાય.